NMS અને જ્ઞાન સાધના તેમજ ધોરણ 7 માટે ખૂબ જ ઉપયોગી પાઠ મુગલ સામ્રાજ્ય ધોરણ 7 સામાજિક વિજ્ઞાન પાઠ નંબર 3 મિત્રો મુગલ સામ્રાજ્યને યાદ રાખવા માટે અહીંયા શોર્ટકી આપેલી છે. પ્રશ્નો જોઈશું આપણે. ભારતમાં મુગલ સામ્રાજ્યની સ્થાપના કોણે કરી હતી? બાબરે. ભારતમાં મુગલ સામ્રાજ્યની સ્થાપના કઈ સાલમાં થઈ હતી? ઈસવીસન 1526માં. પાણીપતનું પ્રથમ યુદ્ધ કોની કોની વચ્ચે થયું? બાબર અને ઇબ્રાહિમ લોદી. પ્રથમ વિશ્વયુદ્ધ. નંબર 4. મુગલ શાસકોમાં કયા એક શાસકનો સમાવેશ કરી શકાય નહીં? આન્સર આવશે શેરશાહનો. નંબર 5. મુગલ બાદશાહ બાબર કઈ કઈ ભાષાઓ જાણતો હતો? ફારસી અને અરબી. 6. હુમાયુ કઈ સાલમાં દિલ્હીની ગાદી પર બેઠો હતો? 1530માં. કયા મુગલ બાદશાહના નામનો અર્થ નસીબદાર થાય? હુમાયુ. નંબર 8. હુમાયુએ ગુજરાતના કયા સુલતાન સાથે યુદ્ધ કર્યું હતું? બહાદુર શાહ સાથે. નંબર 9. કોની સાથે થયેલા યુદ્ધમાં પરાજિત થઈને હુમાયુને ભારતની બહાર જવું પડ્યું હતું? શેરશાહની. નંબર 10. કયા દેશના શહેનશાહની મદદથી હુમાયુ કાબુલ અને કંધાર જીત્યા હતા? ઈરાનના. નંબર 11. હુમાયુએ ભારત પર ફરીથી પોતાની સત્તા ક્યારે સ્થાપી? 1515માં. 12. હુમાયુએ દિલ્હી પાસેથી કયું નગર વસાવ્યું હતું? દિનપનાહ. નંબર 13. સાંજના પ્રાર્થનાનો સમય થતાં વાંચનાલયમાંથી ઝડપથી પગથિયા ઉતરતા તેનું અવસાન થયું. આ વિધાન કયા મુગલ શાસકને લાગુ પડે છે? હુમાયુને. નંબર 14. શેરશાહ કયા વંશનો મુસ્લિમ હતો? અફઘાન વંશનો. 15. શેરશાહનું મૂળ નામ શું હતું? ફરીદ ખાન. 16. કયા દિલ્હી શાસકે નવી ટપાલ વ્યવસ્થા ઊભી કરી હતી? શેરશાહે. 17. ગ્રાન્ડ ટ્રંક રોડનું પુનઃનિર્માણ કોણે કરાવ્યું હતું? શેરશાહે. 18. ગ્રાન્ડ ટ્રંક રોડ ક્યાં સુધી વિસ્તરેલો છે? બંગાળ અને ઉત્તર ભારત સુધી. 19. કયા દિલ્હી શાસકનું તોપના નિરીક્ષણ દરમિયાન અકસ્માત થવાથી અવસાન થયું હતું? શેરશાહનું. 20. કોનો જન્મ સિંધમાં અમરકોટના હિન્દુ રાજપૂત રાજાને ઘેર થયો હતો? અકબરનો. 21. નીચેમાંથી કોણ માત્ર 14 વર્ષની વયે દિલ્હીનો બાદશાહ બન્યો હતો? અકબર. 22. પાણીપતનું બીજું યુદ્ધ કઈ સાલમાં થયું હતું? 1556માં. 23. અકબર અને મેવાડના રાણા પ્રતાપ વચ્ચે કયું યુદ્ધ થયું હતું? હલ્દીઘાટીનું. 24. અકબરે કયું નગર વસાવીને ત્યાં પોતાની રાજધાની બનાવી હતી? ફતેહપુર સિકરી. 25. કયા મુગલ બાદશાહે હિન્દુઓ પ્રત્યે ઉદાર નીતિ અપનાવી હતી તેમજ રાજપૂતો સાથે સામાજિક સંબંધોની શરૂઆત કરી હતી? અકબરે. 26. દિન એ ઇલાહી નામના સંપ્રદાયની સ્થાપના કોણે કરી? અકબરે. 27. કયા મુગલ બાદશાહે રામાયણ, મહાભારત, અથર્વવેદ, પંચતંત્ર, બાઇબલ, કુરાન વગેરે ગ્રંથોનો ફારસીમાં અનુવાદ કરાવ્યો હતો? અકબરે. 28. કયા મુગલ બાદશાહે યાત્રાવેરો નાબૂદ કર્યો તેમજ બળજબરીપૂર્વક ધર્માંતર તરફ પ્રતિબંધ મૂક્યો હતો? અકબરે. 29. કયા મુગલ બાદશાહે સામાજિક સહિષ્ણુતાના યુગમાં પ્રારંભ કરાવ્યો હતો? અકબરે. 30. અકબરનું અવસાન કઈ સાલમાં થયું હતું? 1605માં. 31. અકબરે સ્થાપેલા મહાન સામ્રાજ્યને સાચવવાનો વારસો કોને મળ્યો હતો? જહાંગીરને. 32. અકબરે કયો વેરો નાબૂદ કર્યો હતો? યાત્રાવેરો. 33. કયો મુગલ બાદશાહ મહાન ચિત્રકાર હતો? જહાંગીર. 34. કયા મુગલ બાદશાહના સમયમાં ચિત્રકલાનો ખૂબ જ વિકાસ થયો હતો? જહાંગીર. 35. કયા મુગલ બાદશાહનું હુલામણું નામ ખુર્રમ હતું? શાહજહાંનું. 36. શાહજહાંની પત્નીનું નામ શું હતું? મુમતાજ મહલ. 37. ઔરંગઝેબના ભાઈઓમાં કોનો સમાવેશ થતો નથી? બહાદુર શાહનો. કયા મુગલ બાદશાહે અકબરની ધાર્મિક નીતિનો ત્યાગ કરી ધાર્મિક અસહિષ્ણુતા દાખવી હતી? ઔરંગઝેબે. 39. કયો મુગલ બાદશાહ સંગીત કલા, મૂર્તિપૂજા અને ધાર્મિક ઉત્સવોનો વિરોધી હતો? ઔરંગઝેબ. 40. ઔરંગઝેબનું અવસાન કઈ સાલમાં થયું હતું? 1707માં. 41. રાણા સાંગા નામથી પ્રખ્યાત બનેલ સંગ્રામસિંહ કયા પ્રદેશના રાજા હતા? મેવાડના. 42. મેવાડના રાણા સંગ્રામસિંહ કયા નામે પ્રખ્યાત હતા? રાણા સાંગા. 43. બાબર સામેના કયા યુદ્ધમાં રાણા સંગ્રામસિંહની હાર થઈ હતી? ખાનવાના. 44. મહારાણા પ્રતાપને હરાવવા કયા મુગલ બાદશાહે આક્રમણ કર્યું હતું? અકબરે. 45. મેવાડનો કયો રાજા અકબરની સામે મેદાને પડ્યો હતો? રાણા પ્રતાપ. 46. હલ્દીઘાટીના પરાજય બાદ રાણા પ્રતાપ પોતાની રાજધાની ક્યાં લઈ ગયા હતા? ગોગુંડામાં. 47.
કોની તુલના રાણા પ્રતાપ સાથે કરવામાં આવે છે? દુર્ગાદાસ રાઠોડની. 48. છત્રપતિ શિવાજીનો જન્મ કઈ સાલમાં થયો હતો? 1627માં. છત્રપતિ શિવાજીનો જન્મ કયા કિલ્લામાં થયો હતો? શિવનેરીના. 50. મહાન મરાઠા રાજ્યનો વિસ્તાર કરવા શિવાજીએ કેટલા કિલ્લા જીત્યા હતા? 40થી પણ વધારે. 51. શિવાજીનો રાજ્યાભિષેક ક્યારે થયો હતો? 1674માં. 52. શિવાજીનો રાજ્યાભિષેક ક્યાં થયો હતો? રાજગઢમાં. 53. શિવાજીનું અવસાન ક્યારે થયું હતું? 1680માં. 54. કયા મુગલ બાદશાહે મુગલ વહીવટતંત્રની વ્યવસ્થિત રચના કરી હતી? અકબરે. 55. મુગલ શાસન તંત્રમાં લશ્કરનો વડો કયા નામે ઓળખાતો હતો? મીરબક્ષ. 46. મુગલ વહીવટીતંત્રના ગુપ્તચરો કયા નામે ઓળખાતા હતા? વાક્યાન્વીસ. 57. અકબરે શરૂ કરેલી નવી મહેસૂલ વ્યવસ્થા કઈ વ્યવસ્થા તરીકે ઓળખવામાં આવતી? મનસબદારી. 58. અકબરે શરૂ કરેલી મહેસૂલ વ્યવસ્થામાં મહેસૂલનો દર વાર્ષિક ઉપજના કેટલા ભાગ જેટલો હતો? 1/3 ભાગ જેટલો. 59. અકબરની નવી મહેસૂલ વ્યવસ્થાનો સ્થાપક કોણ હતો? ટોડરમલ સાહેબ. મુગલ યુગમાં હિન્દુ અને મુસ્લિમ સંસ્કૃતિના સમન્વયની સંસ્કૃતિને કઈ સંસ્કૃતિ તરીકે ઓળખવામાં આવે છે? ગંગા જમુના સંસ્કૃતિ. 61. સાસારામમાં મકબરો કોણે બંધાવ્યો હતો? શેરશાહે. 62. કયા પ્રદેશના વિજયની યાદમાં અકબરે બુલંદ દરવાજો બનાવ્યો હતો? ગુજરાત. 63. કયા મુગલ બાદશાહનો શાસનકાળ મુગલ સામ્રાજ્યના સ્થાપત્યનો સુવર્ણયુગ ગણાય છે? શાહજહાં. 64. મુગલ બાદશાહ શાહજહાંએ તાજમહાલ ક્યાં બંધાવ્યો હતો? આગ્રામાં. 65. મુગલ બાદશાહ શાહજહાંએ પ્રસિદ્ધ લાલ કિલ્લાનું નિર્માણ ક્યાં કરાવ્યું હતું? દિલ્હીમાં. 66. કયા મુગલ બાદશાહે પોતાની પત્નીની યાદમાં ઔરંગઝેબમાં રાબિયા ઉદ દૌરાનનો મકબરો બંધાવ્યો હતો? ઔરંગઝેબે. 67. જહાંગીરના દરબારમાં કયો વિશ્વવિખ્યાત ચિત્રકાર હતો? મંસૂર. 68. કયા મુગલ બાદશાહે ચિત્રકળાની સ્થાપના કરી હતી? જહાંગીરે. 69. કોણે અકબરનામા ગ્રંથમાં અકબરની જીવનકથા લેખી હતી? અબુલ ફઝલે. 70. અકબરના દરબારના નવરત્નોમાં મહાન શાસ્ત્રીય ગાયક કોણ હતું? તાનસેન.